નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર વિદ્યુત બળ, બે વિદ્યુત ભાર વચ્ચે કેટલું લાગે છે, કઈ દિશામાં લાગે છે એના આધારિત એક્ઝામ્પલો આપણે જોયા હતા. હવે આપણે નવો ટોપિક જોઈશું આજે વિદ્યુત ક્ષેત્ર વિશે. વિદ્યુત ક્ષેત્રને આપણે કેપિટલ ઈ વડે દર્શાવશું અને વિદ્યુત ક્ષેત્ર એક સદિશ રાશિ છે. તો કોને કહેવાય વિદ્યુત ક્ષેત્ર? કોઈ પણ વિદ્યુત ભાર હોય, ધારો કે આપણે લઈએ કે કેપિટલ ક્યુ જેટલું એક વિદ્યુત ભાર છે, તો એ વિદ્યુત ભાર એના મૂલ્ય આધારિત, જેટલું એનું મૂલ્ય હોય એના આધારિત એની આસપાસના વિસ્તારમાં એક અલગ પ્રકારની અસર ઉત્પન્ન કરે. પછી કોઈ પણ વિદ્યુત ભાર, બરાબર? તો વિદ્યુત ભાર તેની આસપાસના વિસ્તારમાં એક અલગ પ્રકારની અસર ઉત્પન્ન કરે છે અને આ વિસ્તારમાં બીજો કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો તેના પર બળ લાગે છે. આ વિસ્તારને, એટલે કે આ જે અસર છે આ વિસ્તારમાં, આવી અસરને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વિદ્યુત ભાર હશે એની આસપાસના વિસ્તારમાં આવી અસર ઉત્પન્ન થશે કે જે બીજો કોઈ વિદ્યુત ભાર એની આ વિસ્તારની અંદર આવશે તો એના ઉપર બળ લગાડશે, તો આવી અસર જે છે ઉત્પન્ન કરે છે, જેને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે વિદ્યુત ક્ષેત્રની કિંમત એ વિદ્યુત ભારના મૂલ્ય પર આધારિત હોય. જો વધારે પ્રમાણમાં વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર પણ, એટલે કે અસર પણ વધુ હશે, બરાબર? અને ઓછો વિદ્યુત ભાર હશે તો ઓછી અસર હશે, એટલે કે ઓછું વિદ્યુત ક્ષેત્ર હશે, એવું આપણે કહી શકીએ. તો આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગણવું હોય, કેટલું હોય, તો આપણે આવી રીતે ગણી શકીએ કે ધારો કે એક આપણે યામાક્સ પદ્ધતિ પસંદ કરીએ કે ઉગમ બિંદુ ઉપર આપણે એક વિદ્યુત ભાર લઈએ કેપિટલ ક્યુ, તો આની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે. હવે આપણે એનું મૂલ્ય નક્કી કરવું છે કેટલું છે, તો આપણે એક બિંદુ પસંદ કરીએ, ધારો કે બિંદુ પી. આ બિંદુ પી પાસે આપણે એક સ્મોલ Q0, એટલે કે ઓછા મૂલ્યનો કોઈ એક વિદ્યુત ભાર આપણે ત્યાં લઈએ, જેનો સ્થાન સદિશ ધારો કે R સદિશ છે. તો Q0 પર લાગતું બળ કેટલું? લાગતું વિદ્યુત બળ F સદિશ ઇઝ ઇક્વલ ટુ બે વચ્ચેનું અંતર આપણે R કહી શકીએ. R સદિશ એનો સ્થાન સદિશ છે, તો આપણે આવી રીતે લખી શકીએ કે એક તો કેપિટલ Q અને એક સ્મોલ Q0. આ બે વિદ્યુત ભાર છે, છેદમાં અંતર R સ્ક્વેર, બાજુમાં R કેપ. જો સદિશ સ્વરૂપે લખશું તો આપણે દિશા બતાવવી પડશે. એની દિશા કઈ તરફની હશે? તો કે આ વિદ્યુત ભાર આપણે કેવો લીધો છે એના ઉપર આધાર રાખશે. ધારો કે બંને સમાન પ્રકારના છે, ધારો કે બંને ધન વિદ્યુત ભાર છે એવું આપણે વિચારીએ, તો અપાકર્ષણ લાગશે, એટલે કે આ દિશામાં બળ લાગશે. તો આર કેરેટની દિશા આ હશે. જો ઋણ વિદ્યુત ભાર હોય તો આકર્ષણ થાય, તો આ દિશામાં બળ લાગે એના તરફ, તો આ બળ Q0 પર લાગશે. તો વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી? તો કે Q0 પાસે
અથવા તો આર સદિશના સ્થાને એટલે કે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ બરાબર ત્યાં લાગતું બળ છેદમાં જે વિદ્યુત ભાર આપણે લીધો છે ત્યાં એને ભાગી નાખવાનું, બરાબર? એટલે કે જે બળ લાગે છે છેદમાં જેના પર લાગે છે બળ એ છેદમાં, તો આટલું વિદ્યુત ક્ષેત્ર ત્યાં કહેવાય. એટલે કે આપણે આ કિંમત ત્યાં મૂકીએ તો Q0 કેન્સલ થઈ જશે, એટલે કે આવું થશે. ઈ સદિશ બરાબર એની કિંમત મૂકીએ તો K કેપિટલ Q Q0 R સ્ક્વેર R કેરેટ અને Q0 છેદમાં છે તો આ કેન્સલ થઈ જશે. તો ઈ સદિશ બરાબર K કેપિટલ Q છેદમાં R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ, બરાબર? તો આટલું વિદ્યુત ક્ષેત્ર ત્યાં કહેવાય. તો જો વિદ્યુત ક્ષેત્રના સમીકરણની અંદર કેપિટલ Q એટલે કે જેનું વિદ્યુત ક્ષેત્ર છે એ આવે છે, જે અંતરે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરનો સ્ક્વેર આવે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને અહીંયા આપણે જે વિદ્યુત ભાર લીધો છે એ બિંદુવત વિદ્યુત ભાર છે. બરાબર? તો આપણે આજે ગણતરી કરી આ બિંદુવત વિદ્યુત ભાર માટે થઈ. તો બિંદુવત વિદ્યુત ભારના કારણે કોઈ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હોય? તો કે એના વિદ્યુત ભારના મૂલ્ય ઉપર આધારિત હોય. મૂલ્ય જેટલું હશે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર હશે, એટલે કે સમપ્રમાણમાં છે. વધારે વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર વધુ હશે, અને અંતર સાથે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે જેટલું અંતર વધતું જશે એમ વર્ગના પ્રમાણમાં ઘટતું જશે. એટલે કે નજીકના વિસ્તારમાં ખૂબ જ વધારે વિદ્યુત ક્ષેત્ર હશે, જેમ દૂર જશો એમ વિદ્યુત ક્ષેત્ર ઝડપથી ઘટશે, વર્ગના પ્રમાણમાં ઘટશે, એવું આપણે કહી શકીએ. બરાબર? જો આપણે આલેખ આ રીતે દોરીએ વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો કોઈ એક જ વિદ્યુત ભાર માટે, તો એ આલેખ આ રીતે આપણે દોરી શકીએ. વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો વર્ગના પ્રમાણમાં છે, એટલે પહેલા વધારે હશે પછી ઘટતું જશે, એટલે કે આ રીતે અતિવલય જેવો આલેખ મળશે. કેમ કે ઈ ચલે છે R 1/R સ્ક્વેર. એટલે આ રીતે બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ઘટતું હશે. આપણે અહીંયા આવી રીતે લખીશ, Q0 અહીંયા લઈ લે તો આપણે આવી રીતે લખી શકીએ, F સદિશ બરાબર Q0 ઇન્ટુ T સદિશ, બરાબર? આ રીતે પણ આપણે લખી શકીએ. તો અહીંયા જે વિદ્યુત ભાર આવશે એ અહીંયા આપણે જે લીધો છે વિદ્યુત ભાર જેના ઉપર બળ લાગે છે એ વિદ્યુત ભાર ત્યાં આવશે, જેને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર પણ કહી શકીએ આને. કારણ કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ નક્કી કરવા માટે આ વિદ્યુત ભાર લીધો છે, એટલા માટે એને પરીક્ષણ વિદ્યુત ભાર પણ કહી શકીએ. અને આ વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત, કેમ કે આનું વિદ્યુત ક્ષેત્ર આપણે ગણી છે એટલે આને આપણે કહી શકીએ વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત. અને સામાન્ય રીતે આપણે વિચારીએ તો જો કેપિટલ Q વિદ્યુત ભારનું મૂલ્ય ધારો કે આપણે એવું વિચારીએ કે આના કરતા ઓછું હોય તો શું થાય? આનું વિદ્યુત ક્ષેત્ર હશે એના કરતા તો પરીક્ષણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર વધી જશે, એટલે કે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણતા હોય તો એમાં તકલીફ પડે. એટલા માટે પરીક્ષણ વિદ્યુત ભાર જે હોય બંને એટલો સૂક્ષ્મ લેવામાં આવે કે જેથી કરીને આ જે વિદ્યુત ભાર જે છે કે જે વિદ્યુત ક્ષેત્ર જેનું આપણે ગણવું છે એનું ચોક્કસ મૂલ્ય આપણે ગણી શકીએ. એટલા માટે પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ સૂક્ષ્મ મૂલ્યનો હોય. તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હશે એની અંદર રહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું, તો એને આપણે આવી રીતે લખી શકીએ, અથવા તો આ રીતે પણ લખી શકીએ કે એ જગ્યાએ જે જગ્યાએ આપણે એને મૂક્યો છે વિદ્યુત ભારને ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા જે વિદ્યુત ભાર આપણે મૂક્યો છે એ વિદ્યુત ભારનું મૂલ્ય, બરાબર? અને દિશા કઈ હશે વિદ્યુત ક્ષેત્રની? વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે, તો જે દિશામાં બળ લાગશે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર માટે દિશા જો વિચારીએ તો આપણે આવી રીતે વિચારી શકીએ કે ધારો કે આ વિદ્યુત ભાર જે છે કેપિટલ Q એ ધારો કે ધન વિદ્યુત ભાર છે, બરાબર? ધન વિદ્યુત ભાર આપણે વિચારીએ તો અહીંયા આપણે જે વિદ્યુત ભાર લઈશું ધારો કે
આપણે અહીંયા નિશ્ચિત કરીએ કે ધન વિદ્યુત ભાર લેવો છે આપણે, તો અહીંયા ધારો કે આપણે કોઈ એક ધન વિદ્યુત ભાર લીધો, તો હવે બળ જે દિશામાં લાગશે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર થશે. તો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર આ વિદ્યુત ભાર પર આ રીતે બળ લગાડશે, કેમ કે અપાકર્ષણ થશે. ધારો કે આ જ વિદ્યુત ભારને આપણે અહીંયા રાખ્યો, તો કઈ દિશામાં બળ લાગશે? તો આ દિશામાં બળ લાગશે. આમ ધારો કે આ જગ્યાએ મૂક્યો હોય તો આ રીતે બળ લાગશે. અને બળનું મૂલ્ય કેવી રીતે હશે? તો નજીક હશે આ વિદ્યુત ભાર તો વધારે બળ લાગશે, દૂર હશે તો ઓછું બળ લાગશે. તો આપણે જોઈ શકીએ છીએ કે બળની દિશા કેવી રીતે હોય છે ધન વિદ્યુત ભાર લઈ, તો આ રીતે બહારની તરફ હોય છે. તો ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર જે હોય એ બહારની તરફ હોય, એટલે આપણે આવી રીતે દર્શાવી શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે તીર બતાવી છે આપણે, તો પહેલા મોટું તીર પછી નાનું તીર એનાથી નાનું તીર આ રીતે આપણે બતાવી છે. એવું કેમ? તો કે આ એવું દર્શાવે છે કે જેમ આપણે દૂર જાય છે એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે જેમ આપણે દૂર જતા જઈએ એમ તીર નાનું કરતા ગયા, એટલે એવું દર્શાવે છે કે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય અને જેમ દૂર જાઓ એમ ઘટતું જાય. ઋણ વિદ્યુત ભાર હોય તો આ રીતે થશે. ધારો કે માઇનસ વિદ્યુત ભાર આપણે લઈએ, હવે એની આસપાસ આપણે એક ધન વિદ્યુત ભાર મૂકીએ. ધારો કે એક અહીંયા મૂકીએ વિદ્યુત ભાર, એક વિદ્યુત ભાર અહીંયા મૂકીએ, એક વિદ્યુત ભાર અહીંયા મૂકીએ અને એક વિદ્યુત ભાર આ બાજુ. તો બધા ઉપર બળ કઈ રીતે લાગશે? જે કેન્દ્રમાં છે એ વિદ્યુત ભાર ઋણ છે, એટલે કે આ રીતે બળ લાગશે, બધા વિદ્યુત ભારને પોતાના તરફ આકર્ષે આ રીતે. તો જો ધન વિદ્યુત ભારની અંદર જે રીતે બળ લાગતું હતું એ બહારની તરફ હતું, કેમ કે અપાકર્ષણ થાય એમાં, આમાં આકર્ષણ થશે એટલે આ રીતે છે. તો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોય? તો કે અંદરની તરફ બળ લાગે છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા બળની દિશામાં હશે, એટલે કે આ રીતે હશે. અને જેમ દૂર જાઓ એમ વિદ્યુત ક્ષેત્ર બળ ઘટતું જશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. એટલે જેમ દૂર જઈએ એમ તીર નાનું આવશે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર ધન અને ઋણ વિદ્યુત ભારનું હશે. એટલે કે આપણે ગમે ત્યારે હવે ધન વિદ્યુત ભાર આવશે તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ આ રીતે લઈશું, અને ઋણ વિદ્યુત ભાર આવશે તો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ એ રીતે આપણે લઈશું. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થશે? તો જો અહીંયા બળ ભાગ્યા વિદ્યુત ભાર છે, તો એકમ બનશે ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર, બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ કુલમ. તો ન્યૂટન પ્રતિ કુલમ. અને એક બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર. બરાબર, આ એકમ વિશે પણ આપણે આગળ જોઈશું, સૂત્ર આવશે ત્યારે. બરાબર, અત્યારે યાદ રાખી લઈએ વોલ્ટ પ્રતિ મીટર અને ન્યૂટન પ્રતિ કુલમ. બંને એકમ વિદ્યુત ક્ષેત્રના છે. જો પારિમાણિક સૂત્ર બનાવવું હોય વિદ્યુત ક્ષેત્રનું તો શું બનશે? તો પારિમાણિક સૂત્ર બનશે બળ છેદમાં વિદ્યુત. બળનું બનશે m1 L1 T-2 અને વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર, સમય માટે T1. બરાબર, તો ટોટલ થશે m1 L1 T-3 A-. બરાબર, તો આ પારિમાણિક સૂત્ર થશે વિદ્યુત ક્ષેત્ર માટે. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને એની દિશા કઈ હશે? તો જે દિશામાં બળ લાગશે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા ધન વિદ્યુત ભાર હશે તો એની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ હશે, ઋણ વિદ્યુત ભાર હશે તો અંદરની તરફ હશે. અને જેમ અંતર સાથે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વર્ગના પ્રમાણમાં ઘટશે જો બિંદુવત વિદ્યુત ભાર હશે તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી શકીએ. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી હોય તો આપણે આ રીતે કહી શકીએ કે કોઈ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, તો કે કોઈ વિદ્યુત ભારની આસપાસ રહેલા એકમ ધન વિદ્યુત ભાર, એટલે કે આની કિંમત જો આપણે 1 એકમ લઈએ તો જે બળ લાગશે એ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. બરાબર,
તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ જેને વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ. તો હવે આના આધારિત આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ પહેલા આપણે જોઈએ કે એક વિદ્યુતભાર હતો તો આટલું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. વધારે વિદ્યુતભાર હોય તો જે રીતે આપણે બળની અંદર સંજ્ઞા સંપાતપણાનો સિદ્ધાંત. વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજીએ. ધારો કે ઘણા બધા વિદ્યુતભાર છે, Q1, Q2, Q3, Q4, 4 વિદ્યુતભાર આપણે લઈએ. દરેકના સ્થાન સદિશ R1 સદિશ, R2 સદિશ, R3 સદિશ અને R4 સદિશ. હવે ધારો કે આ ચારેય વિદ્યુતભારના કારણે એના આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો કોઈ એક બિંદુ પસંદ કરીએ આપણે કે એ જગ્યાએ, દરેક જગ્યાએ જુદું જુદું હશે કેમ કે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. તો આપણે કોઈ એક બિંદુ પસંદ કરી લઈએ P, જેનો સ્થાન સદિશ છે ધારો કે R. તો આ બિંદુ P પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે આ બધા વિદ્યુતભારના કારણે? તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, તો દરેકના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવું પડશે અને બધાનો સદિશ સરવાળો કરવો પડશે, જેને જ આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ, બરાબર. તો પહેલા આપણે એવું ગણીએ કે Q1 ના કારણે P પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? તો Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર જેને આપણે કહીએ E1 સદિશ બરાબર, તો K વિદ્યુતભાર કયો આવશે? તો કે જે વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર છે આવશે તેમાં અંતર નો વર્ગ. તો અહીંયાથી આ અંતર કેટલું થશે? આ R સદિશ છે, આ R1 સદિશ છે, તો અહીંયા આ સદિશ કયો થશે? તો કે R સદિશ માઇનસ R1 સદિશ મૂલ્યનો વર્ગ. અને બાજુમાં એકમ સદિશ આ જ આવશે, એટલે કે આપણે અહીંયા R1 કેરેટ એવું લખીએ અથવા તો R માઇનસ R1 નો એકમ સદિશ. જો અહીંયા આપણે ઘન લખીએ તો અહીંયા શું લખી શકીએ? R સદિશ માઇનસ R1 સદિશ આવું લખી શકાય. અથવા તો સીધી રીતે આપણે લખવું હોય એકદમ સિમ્પલ ફોર્મમાં તો કે અહીંયા લખી દઈએ આપણે R1 નો સ્ક્વેર, અહીંયા લખી દઈએ R1 કેરેટ. અથવા તો આપણે જે રીતે બળની અંદર લખતા હતા એવી રીતે પણ આ રીતે આપણે લખી શકીએ, બરાબર. એ જ રીતે Q1 ના કારણે લખ્યું, આવી જ રીતે Q2 ના કારણે આવશે, Q3 ના કારણે આવશે ને Q4 ના કારણે આવશે. તો દરેકના કારણે આપણે સ્વતંત્ર રીતે નથી લખતા, ડાયરેક્ટ લખી દઈએ કે બિંદુ P પાસે Q1, Q2, Q3 અને Q4 ના કારણે કુલ વિદ્યુત ક્ષેત્ર તો E સદિશ બરાબર પહેલા વિદ્યુતભારના કારણે પ્લસ બીજા વિદ્યુતભારના કારણે, ત્રીજા વિદ્યુતભારના કારણે અને ચોથા બધાના કારણે જેટલું વિદ્યુત ક્ષેત્ર છે બધાનો સદિશ સરવાળો કરવાનો. તો પહેલાના કારણે જે આપણે આ રીતે લખ્યું તો કે K Q1 છેદમાં R સદિશ માઇનસ R1 સદિશ મૂલ્યનો ઘન R સદિશ માઇનસ R1 સદિશ પ્લસ બીજાના કારણે લખશું તો જ્યાં 1 છે ત્યાં 2 આવી જશે, એટલે કે K Q2 R સદિશ માઇનસ R2 સદિશ મૂલ્યનો ઘન
આર સદિશ માઇનસ R2 સદિશ પ્લસ એ જ રીતે ત્રીજાના કારણે લખશું તો જ્યાં આપણે 2 લખ્યું છે ત્યાં તે લખી દઈએ આર સદિશ માઇનસ R3 સદિશ મૂલ્યનો ઘન આર સદિશ માઇનસ R3 સદિશ એ જ રીતે ચોથાના કારણે બરાબર બધાના કારણે આ રીતે લખી શકીએ ટૂંકમાં લખવું હોય આ તો 4 જ વિદ્યુતભાર છે આની જગ્યાએ n વિદ્યુતભાર હોય તો બધાનો સરવાળો જો આ રીતે ટૂંકમાં લખવું હોય તો સિગ્મા કે QI R સદિશ માઇનસ RI સદિશ મૂલ્યનો ઘન R સદિશ માઇનસ RI સદિશ જ્યાં I બરાબર 1 થી I બરાબર અહીંયા આપણે 4 વિદ્યુતભાર લીધા છે તો 4 જો n વિદ્યુતભાર હોય તો આની જગ્યાએ n વખત આ રીતે સરવાળો કરવાનો થાય ટૂંકમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જો વધારે વિદ્યુતભાર હોય તો બધાના કારણે જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એનો સદિશ સરવાળો કરવાનો થશે બરાબર કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે હવે આને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણે ઉદાહરણ છેલ્લે 7 સુધી જોયા હતા 8મું ઉદાહરણ જુઓ એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે જે આકૃતિ A ની અંદર બતાવ્યું છે આ રીતે વિદ્યુત ક્ષેત્ર નિયમિત પ્રકારનું બતાવ્યું છે આકૃતિની અંદર આની અંદર એક ઇલેક્ટ્રોન જે 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન કરે છે એટલે કે આ રીતે 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે જે બીજી આકૃતિ બતાવી છે અંદર એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાવવામાં આવે છે અને આની અંદર એક પ્રોટોન તેટલા જ અંતરનું એટલે કે 1.5 સેન્ટીમીટરનું પતન પામે છે તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો તો અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર કીધું છે અને એની કિંમત પણ આપણને આપેલી છે કે E બરાબર 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ આટલું વિદ્યુત ક્ષેત્ર છે બરાબર પહેલી આકૃતિમાં અને બીજી આકૃતિમાં બંનેમાં ખાલી દિશા ફેરવેલી છે વિદ્યુત ક્ષેત્રની દિશા આમાં આ તરફ છે જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા નીચેની તરફ છે બરાબર આટલો ફરક છે આમાં ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે આમાં પ્રોટોન મુક્ત પતન કરે છે તો અહીંયા બળ કેટલું લાગે તો બળ લાગશે અહીંયા Q × T હમણાં જ આપણે સમીકરણ જોયું બરાબર આ રીતે બળ લાગશે હવે બળની દિશા જે છે એ કેના ઉપર આધાર રાખશે વિદ્યુતભાર ઉપર જો ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે કારણ કે પ્લસ આવશે જો ઋણ વિદ્યુતભાર હોય તો માઇનસ આવશે તો બળની દિશા વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં લાગશે અહીંયા આપણે જોઈ શકીએ ઋણ વિદ્યુતભાર છે
તો એના ઉપર બળ, વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે તો બળ લાગશે એનાથી વિરુદ્ધ એટલે કે નીચેની તરફ. અહીંયા પ્રોટોન છે એટલે કે ધન વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ બળ લાગશે, કેમ કે ધન વિદ્યુત ભાર હોવાથી. એટલે કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે તો એ જ દિશામાં બળ લાગશે. એટલે એ જ દિશામાં બંને જો ગતિ કરે છે અને 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. તો બંને માટે આપણે સમય ગણવાનો છે. તો સમય ગણવા માટે અહીંયા મુક્ત પતન છે તો કેટલો પ્રવેગ હશે એ આપણે ગણવું પડશે. તો પ્રવેગ આપણને અહીંયાથી મળી જાય, બરાબર. તો બળની જગ્યાએ લખી શકીએ આપણે એમ એ, અહીંયા આપણે અદિશ ગણતરી કરીએ, બરાબર, QE. તો એ બરાબર થશે QE છેદમાં M. તો આપણે ઇલેક્ટ્રોન માટે ગણવું હશે તો દળ ઇલેક્ટ્રોનનું આવશે અને પ્રોટોન માટે ગણવું હશે તો દળ પ્રોટોનનું આવશે. તો પહેલા આપણે ગણતરી કરીએ ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોન માટે પ્રવેગ કેટલો થશે તો કે QE છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. તો વિદ્યુત ભાર અહીંયા આપણને ઇલેક્ટ્રોન કીધું છે એટલે કેટલો લેવાનો થશે 1.6 ગુણ્યા 10⁻⁹ અને વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું કીધું છે 2 ગુણ્યા 10⁴ અને ઇલેક્ટ્રોનનું દળ તો કે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો આ પ્રવેગ આપણે ગણી નાખીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણને મળશે અહીંયા એ ગણતરી દર્શાવી નથી. તો તમે અહીંયા ગણશો એટલે અહીંયા જે આંકડો મળશે એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ થશે, બરાબર. હવે પ્રવેગ મળી જાય એટલે આપણે ગણવો છે સમય. તો સમય ગણવા માટે ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે તો મુક્ત પતનની ગતિ પ્રવેગી, અચળ પ્રવેગી ગતિ થઈ. મુક્ત પતન માટે આપણે સમય ગણવા માટે અંતરવાળા સમીકરણનો ઉપયોગ કરીએ, કારણ કે આપણી પાસે અંતર અહીંયા છે. તો x = v0t + 1/2 at², બરાબર. આ સમીકરણનો ઉપયોગ કરીએ તો અહીંયા v0 તો 0 થશે, મુક્ત પતન છે એટલે v0 બરાબર 0. તો વધશે કેટલું x બરાબર 1/2 at². તો t² બરાબર કેટલું થશે તો કે 2x છેદમાં a આવું થશે. તો t બરાબર તો કે 2x છેદમાં a એટલે કે અહીંયા જે આપણને કિંમત મૂકી અહીંયા મૂકવાની, અથવા તો ડાયરેક્ટ આ કિંમત મૂકી દો QE છેદમાં me જશે ઉપર અને વર્ગમૂળમાં થશે. તો આ રીતે થશે. અહીંયા કિંમત મૂકી દેવાની. x બરાબર કેટલું થશે તો કે 1.5 સેન્ટીમીટર, જેને મીટરમાં લેવાનું. QE ની કિંમત તો કે જે આપણે અહીંયા લીધી જ છે દળ તો કે ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણને સમય મળશે અને જે સમય આપણને મળશે એ હશે 2.9 ગુણ્યા 10⁻⁹ આટલા સેકન્ડ, બરાબર. જો અહીંયા પ્રવેગ તમે અલગથી ગણી લ્યો તો એ પ્રવેગની કિંમત અહીંયા મૂકવાની, તો આ કિંમત મૂકવાની જરૂર નથી. તો આ રીતે આપણને સમય મળશે ઇલેક્ટ્રોન માટે. એ જ રીતે જો પ્રોટોન માટે ગણવું હશે તો અહીંયા દળ કેનું આવશે પ્રોટોનનું આવશે. તો પ્રોટોન માટે પ્રવેગ થશે QE છેદમાં MP, બરાબર. તો કિંમત મૂકી દો તો પ્રોટોનનો પ્રવેગ મળશે. પછી આ જ રીતે થશે, એમાંય આવું આવશે છેલ્લે t² બરાબર 2x છેદમાં AP પ્રોટોનનો પ્રવેગ. તો એ કિંમત થશે t² બરાબર 2x છેદમાં QE MP, બરાબર. તો t બરાબર વર્ગમૂળની અંદર 2x MP છેદમાં QE આવું થશે. તો પ્રોટોનનો સમય કેટલો મળશે આપણને, દળ પ્રોટોનનું લેવાનું થશે. અહીંયા આપણે ઇલેક્ટ્રોનનું લીધું હતું, અહીંયા પ્રોટોનનું લેવાનું થાય. પ્રોટોનનું દળ કેટલું થશે 1.67 ગુણ્યા 10⁻⁷ અને ગણતરી કરશો એટલે જે મળશે આપણને 1.3 ગુણ્યા 10⁻⁷. તો જો આપણે જોઈ શકીએ જે ઇલેક્ટ્રોનને સમય ઓછો લાગે છે, બરાબર, -9 છે અહીંયા માઇનસ. પ્રોટોનને સમય વધુ લાગે છે. તો એક જ સરખું વિદ્યુત ક્ષેત્ર છે, એક જ સરખું અંતર આપણે લીધું, તો ઇલેક્ટ્રોનને ઓછો સમય લાગ્યો, પ્રોટોનને વધારે. આવું કેમ થયું? કારણ કે દળ પર આધારિત છે પ્રવેગ. જેનું દળ ઓછું હશે એનો પ્રવેગ વધુ હશે. તો પ્રોટોનનું દળ વધારે છે ઇલેક્ટ્રોન કરતા, તો
પ્રોટોનનો પ્રવેગ ઓછો હશે, ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધુ હશે. એટલે સમય ઇલેક્ટ્રોનને ઓછો લાગશે જ્યારે પ્રોટોનને વધુ લાગશે. હવે આપણને આની અંદર એવું કીધું છે કે ગુરુત્વ પ્રવેગ સાથેની સરખામણી કરો તો ગુરુત્વ ક્ષેત્ર હોય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, એની જગ્યાએ જો ગુરુત્વ ક્ષેત્ર હોય તો એમાં પ્રવેગ કેટલો હોય? જી જેટલો, 9.8 મીટર પ્રતિ સેકન્ડ. દરેક પદાર્થ માટે આટલો પ્રવેગ હોય. જ્યારે અહીંયા શું થાય છે? પ્રવેગ જુદા જુદા પદાર્થ, જેનું દળ વધારે હશે એનો પ્રવેગ ઓછો હશે, જેનું દળ ઓછું હશે એનો પ્રવેગ વધારે હશે. એટલે દળ પર આધારિત છે, જ્યારે ગુરુત્વ પ્રવેગ દળ પર આધારિત નથી. તો ગુરુત્વ ક્ષેત્ર હોય એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન મુક્ત પતન કરે તો બંનેને એક સરખો જ સમય લાગશે, કારણ કે એનો પ્રવેગ દળ પર આધારિત નથી. પણ વિદ્યુત ક્ષેત્રની અંદર એવું નથી. વિદ્યુત ક્ષેત્રની અંદર પ્રવેગ દળ પર આધારિત છે. તો બંને ક્ષેત્ર વચ્ચે આ ડિફરન્સ રહેશે. તો ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ પણ દળના પદાર્થ માટે એક સરખો પ્રવેગ રહેશે, જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં દળ પર આધારિત હશે પ્રવેગ, જે આ રીતે આપણે ગણી શકશું વિદ્યુત ક્ષેત્ર માટે પ્રવેગ. બરાબર? તો વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન અને ગુરુત્વ ક્ષેત્રમાં મુક્ત પતન બંને અલગ અલગ થશે. એનું કારણ દળ છે. બરાબર? એના પછીનો દાખલો જુઓ, 9મો, જેની અંદર કીધું છે 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો. તો જો આકૃતિની અંદર એક વિદ્યુતભાર Q1, એક વિદ્યુતભાર Q2. વિદ્યુતભારની કિંમત કીધી છે 10⁻8 કુલમ અને 10⁻8 કુલમ પણ માઇનસ વિદ્યુતભાર, એટલે કે બંને સરખા જ મૂલ્યના વિદ્યુતભાર છે. એક પ્લસ છે, એક માઇનસ છે. હવે A, B અને C બિંદુ દર્શાવ. એ બિંદુ અહીંયા બતાવ્યું છે આ જગ્યાએ, અને બે વચ્ચેનું અંતર અહીંયા કીધું છે આપણને 0.1 મીટર. બરાબર? તો પેલા આપણે એ બિંદુ પાસે ગણી લઈએ. બધા ત્રણેય જુદા જુદા બિંદુ કીધા છે, ત્રણેય પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું. પેલા એ પાસે ગણી લઈએ. તો જો બંને વિદ્યુતભાર અલગ પ્રકારના છે, એક ધન છે, એક ઋણ છે. બરાબર? આ પ્લસ છે, આ માઇનસ છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે? તો પ્લસ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહારની તરફ આ દિશામાં હશે, અને માઇનસ વિદ્યુતભાર છે તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ, એટલે કે આ રીતે હશે. એટલે ધન વિદ્યુતભારના કારણે અને ઋણ વિદ્યુતભારના કારણે બંનેની દિશા એક જ આવશે. અને મૂલ્ય ગણવું હોય તો આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ રીતે ગણી શકીએ કે Q છેદમાં અંતરનો વર્ગ. આ રીતે મૂલ્ય ગણી શકીએ. તો દિશા તો આપણને ખબર જ છે, એ પાસે બંનેની એક જ છે. તો એ બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર પ્લસ વિદ્યુતભારના કારણે અને માઇનસ વિદ્યુતભારના કારણે, બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે તો સરવાળો થશે. તો આનું આવશે કે Q1 વિદ્યુતભાર અને અંતર એનું R1 સ્ક્વેર. એ જ રીતે કે Q2 અને એના કારણે અંતર R2 સ્ક્વેર. તો જો Q1 થી એ બિંદુનું અંતર અને Q2 થી એ બિંદુનું અંતર, એટલે આને R1 કીધું અને R2 કીધું. અંતર સરખું થશે કેમ કે મધ્ય બિંદુ છે. બરાબર? કેટલું થશે? 0.05 મીટર થશે, આનું અડધું. તો અંતરે R1 અને R2 સરખા આવશે. વિદ્યુતભાર જો સરખા જ છે, 10⁻8 કુલમ, 10⁻8. આ માઇનસ છે એટલો ફરક. બરાબર? પણ ગણતરીની અંદર આપણે માઇનસ નહીં લઈએ, કારણ કે તો કે આપણે દિશા જોઈ લીધી, એક જ છે, તો માઇનસ દિશા દર્શાવવા માટે જ કામનું છે. તો
બંને સરખા જ થયા એટલે આપણે આ રીતે ડાયરેક્ટ લખી દઈએ 2 વખત કે ક્યુ છેદમાં આર સ્ક્વેર. ક્યુ એ સરખું છે, આર એ સરખું છે, બરાબર. તો આપણે Q1 Q2 બરાબર ક્યુ લઈ લઈએ, R1 R2 બરાબર આર લઈ લઈએ. તો કિંમત મૂકી દઈએ 2 કે ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 વિદ્યુત ભાર 10 ની -8 અંતર 0.05 એનો સ્ક્વેર. તો કુલ વિદ્યુત ક્ષેત્ર થશે 7.2 ગુણ્યા 10 ની 4 આટલા ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર. આટલું એ પાસે વિદ્યુત ક્ષેત્ર થશે, બરાબર. હાલો પછી બીજું બિંદુ ક્યાં બતાવ્યું છે આપણને? બીજું બિંદુ બી અહીંયા બતાવ્યું છે આ બાજુની સાઈડ. એટલે કે આપણે આ રીતે દોરી દઈએ. Q1 Q2 આ અંતર છે 0.1 મીટર. બિંદુ બી અહીંયા બતાવ્યું છે આ જગ્યાએ અને એ અંતર છે 0.05 અહીંયા બતાવ્યું છે, બરાબર. 0.05 મીટર. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો જો આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે. તો ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એટલે કે આ રીતે હશે. ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે અને ઋણ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર એની તરફ એટલે કે આ રીતે હશે, અંદરની તરફ, બરાબર. એ રીતે. તો બંને વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈ શકીએ વિરુદ્ધ દિશામાં છે. કોનું મૂલ્ય વધુ હશે, ધન વિદ્યુત ભારનું કે ઋણ વિદ્યુત ભાર? તો ધન વિદ્યુત ભારથી નજીક છે બિંદુ બી, તો એનું મૂલ્ય વધારે હશે. એટલે કે આપણે એવું લખવું હોય તો લખી શકીએ કે બી પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર EB બરાબર ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાંથી ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બાદ કરવાનું રહેશે, કારણ કે બંનેની દિશા વિરુદ્ધ છે, બરાબર. અને ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર વધુ હશે ઋણ વિદ્યુત ભાર કરતા, કારણ કે એ નજીક છે. તો કિંમત તો લખવી હોય તો આ રીતે લખી શકીએ કે ક્યુ છેદમાં R1 સ્ક્વેર માઇનસ કે ક્યુ છેદમાં R2 સ્ક્વેર. ખાલી અંતર જ અલગ અલગ થશે. Q1 થી અંતર થશે 0.05 જેને આપણે R1 કહી દીધું અને Q2 થી અંતર થશે 0.1 અહીંયા સુધી પ્લસ 0.05 એટલે ટોટલ થશે 0.15 મીટર. જે થશે R2. Q1 અને Q2 તો સરખા જ છે 10 ની -8 કુલમ. તો આપણે આ રીતે ગણી શકીએ કે Q કોમન કાઢી લઈએ 1/R1 સ્ક્વેર માઇનસ 1/R2 સ્ક્વેર. કેની કિંમત તો કે 9 ગુણ્યા 10 ની 9. Q ની કિંમત તો કે 10 ની -8. 1/R1 સ્ક્વેર. R1 કેટલું થશે? અહીંયાથી આ અંતર તો 1/0.05 આનો વર્ગ માઇનસ R2 સ્ક્વેર જે કેટલું થશે 1/, અહીંયાથી આ અંતર છે 0.1 અને અહીંયાથી આ અંતર છે 0.05 તો ટોટલ કેટલું થશે 0.15 આનો સ્ક્વેર. તો આ ગણતરી કરી નાખો એટલે બી પાસે વિદ્યુત ક્ષેત્ર મળી જશે, જે આવશે 3.2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર. તો બી પાસે આટલું વિદ્યુત ક્ષેત્ર આવશે. અને ત્રીજો પોઈન્ટ, તો ત્રીજું બિંદુ સી બતાવ્યું છે અહીંયા આ રીતે. મધ્ય બિંદુ છે ત્યાંથી અહીંયા ઉપર અહીંયા બિંદુ સી બતાવ્યું છે. અહીંયાથી અંતર આ આપણને આપી દીધું છે 0.1 મીટર અને આ અંતરે આપણને આપી દીધું છે 0.1 મીટર. તો બિંદુ સી પાસે દિશા વિચારીએ આપણે તો ધન વિદ્યુત ભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહારની તરફ હશે
બરાબર. અને ઋણ વિદ્યુતભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. તો ઋણ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ એટલે કે આ રીતે હશે. તો અહીંયાથી આ અંતરે આપણને 0.1 આપ્યું, I 0.1, I 0.1 એટલે કે આ સમબાજુ ત્રિકોણ થયો. તો આ ખૂણો જે છે એ 60 નો થશે. તો આ ખૂણો કેટલો થશે? 120 નો થશે. તો બે વિદ્યુત ક્ષેત્ર જે ધન વિદ્યુતભારના કારણે અને ઋણ વિદ્યુતભારના કારણે બે વચ્ચેનો ખૂણો થશે 120 નો. તો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણી શકશું. બે સદિશ વચ્ચેનો ખૂણો આપણને ખબર હોય, બંને સદિશની કિંમત ખબર હોય તો પરિણામી સદિશ આપણને મળી જાય. એવી જ રીતે અહીંયા પહેલા તો આપણે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય વિચારીએ તો શું થાય? કે ક્યુ. ક્યુ એટલે વિદ્યુતભાર જે સરખો જ છે 10⁻8 કુલમ. અને અંતરે અહીંયા બંનેથી કેવા થશે? સરખા જ થશે. એટલે કોઈ પણ એકના કારણે ગણીએ બધાનું સરખું જ થશે. તો E પ્લસ E માઇનસ આને આપણે E કહી દઈએ તો એના બરાબર શું થશે? તો કે કે ક્યુ છેદમાં આર સ્ક્વેર. તો કે ની કિંમત 9 ગુણ્યા 10⁹ આર, ક્યુ ની કિંમત તો કે 10⁻8 છેદમાં આર એટલે કે 0.1 મીટર અંતર થશે એનો સ્ક્વેર આ રીતે થશે. તો 9 ગુણ્યા ઘાતાંક કેટલી આવશે? તો કે અહીંયા 10⁻1 ઘાત વધશે, અહીંયા 10⁻−1 એનો -2 ઉપર 10 ની ટોટલ 3 ઘાત. આટલા ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર થશે બંને વિદ્યુતભારના કારણે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સી પાસે વર્ગમૂળની અંદર ધન વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્રનો વર્ગ, ઋણ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્રનો વર્ગ, બરાબર, બંનેના મૂલ્યનો વર્ગ પ્લસ 2 ગુણ્યા બંનેનું વિદ્યુત ક્ષેત્ર cos 120 આ રીતે થશે. હવે બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર સરખું છે એની જગ્યાએ આપણે E લખી દઈએ તો આવું થશે. વર્ગમૂળની અંદર E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર પ્લસ 2 અહીંયા E એટલે કે E સ્ક્વેર અને cos 120 ની કિંમત આ રીતે થશે 180 માઇનસ 60 આવું થશે. એટલે 180 માઇનસ 60 એટલે cos વિધેય જ રહેશે 180 છે એટલે અને 60. અને ચરણ કયું થશે? 180 માઇનસ થીટા એટલે બીજું ચરણ, 120 ખૂણો બીજા ચરણમાં આવશે. બીજા ચરણમાં cos કેવું હોય? માઇનસ. માઇનસ કિંમત આવશે માઇનસ cos 60 એટલે કેટલું થાય? 1/2. તો cos 120 ની કિંમત આવશે -1/2. તો બે કેન્સલ થઈ જશે. માઇનસ છે એ અહીંયા આવશે એટલે એક E સ્ક્વેર કેન્સલ થઈ જશે, ખાલી એક E સ્ક્વેર વધશે. તો E સ્ક્વેર નું વર્ગમૂળ કાઢશો એટલે કેટલું આવશે? E આવશે. તો સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E જેટલું. ને એની કિંમત આપણને કેટલી મળી? તો કે 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર. તો સી બિંદુ પાસે આટલું વિદ્યુત ક્ષેત્ર થશે. તો ત્રણેય બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કીધું હતું. ત્રણેય બિંદુ અલગ અલગ જગ્યાએ હતા તો વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રણેય બિંદુ પાસે અલગ અલગ મળી. અહીંયા બંનેના કારણે એક જ દિશામાં મળી, અહીંયા વિરુદ્ધ દિશામાં મળી અને અહીંયા 120 ના ખૂણે મળી. તો આ રીતે આપણે ગણતરી ત્રણેય બિંદુ પાસે કરી શકીએ. બરાબર.